સાબરમતી આશ્રમથી નીકળેલી 40 એનસીસી કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી। આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, ફિટ ઇન્ડિયા, નશામુક્ત ભારતના ઉદ્દેશથી સાબરમતી આશ્રમથી તારીખ 10 મેના રોજ 40 એનસીસીના કેડેટ્સ તથા અધિકારીઓ સહિત દાંડી પદયાત્રા વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચ બાયપાસ, મહમદપુરા, પાંચબત્તી રેલવે સ્ટેશન, શીતલ સર્કલ, નર્મદામયા બ્રિજ પરથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી। એનસીસીના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ 10મી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દાંડી પદયાત્રા 23મી ડિસેમ્બરના રોજ કુલ 410 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે। આ વેળાએ દાંડી પદયાત્રામાં જોડાયેલ ગુજરાતના એનસીસીના કેડેટ્સ અંજના ડોડિયાએ પ્રતિભાવ આપતા કહ્યું કે દાંડી માર્ચનું કડક અનુસરણ કરી સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નશામુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો આપવાના હેતુથી આ પદયાત્રા અમે યોજી રહ્યા છે। દાંડી યાત્રામાં આવતા ગાંધી આશ્રમો, ગુરુકુલો, શાળા અને કોલેજોમાં રાત્રિ નિવાસ કરી ત્યાં નુક્કડ નાટક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા, નશામુક્ત ભારત અને ફિટ ભારતના લક્ષ્યોથી પ્રેરિત કરી રહ્યા છીએ। જય હિન્દ। હું અંજના ડોડિયા ગુજરાતની એનસીસી કેડેટ છું અને અમે સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રામાં આવ્યા છે। 1930માં જ્યારે ગાંધીજીએ દાંડી માર્ચ કર્યું હતું તેમણે મીઠાનો કાયદો તોડવા માટે કર્યો હતો, પણ આજે અમે જે એનસીસી કેડેટ્સ પદયાત્રા કરી રહ્યા છે તો અમારા ઉદ્દેશ અલગ છે। અમારા 5 ઉદ્દેશો છે, જેમાં છે નશામુક્ત ભારત, વિકસિત ભારત, ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા અને સ્ત્રી સશક્તિકરણ। અમે 10 ડિસેમ્બરે અમદાવાદથી યાત્રા શરૂ કરી હતી અને રસ્તામાં ગાંધીજીએ જે રોડ પર ચાલ્યા હતા અમે એ જ માર્ચ કરીએ છીએ અને રસ્તામાં અમે આશ્રમ, ગુરુકુળ અને સ્કૂલોમાં રોકાઈએ છીએ અને ત્યાં સ્કૂલોમાં બાળકો સાથે મળીએ છીએ અને બાળકોને નુક્કડ નાટક દ્વારા સંદેશો આપીએ છીએ અને અમારી આ યાત્રાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે।